ધારીની જનતા માટે આશીર્વાદ સમાન રેલવે વિભાગની મીટર ગેરેજની ટ્રેન અમરેલી વેરાવળ અમરેલી જુનાગઢ બંધ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગાયકવાડના સમયથી અમરેલીથી સોમનાથ એટલે કે વેરાવળ જવા સુધી વર્ષોથી રેલવે વિભાગ દ્વારા જે સુવિધા લોકોને આપવામાં આવતી હતી તે બ્રોડગેજ રૂપાંતરિત કરવાના નામે છેલ્લા 2 મહિનાથી વેરાવળ અમરેલી મીટર ગેજ બંધ થતાં લોકોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને પેસેન્જર માટે એક વરદાન રૂપી ટ્રેન અચાનક રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને બંધ કરી દેતા લોકો અનેક મુશ્કેલી વેઠી રહ્યા હતા। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જ્યારે અમરેલી ધારી ચલાળા વિસાવદર સુધીના લોકો સોમનાથ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે પહોંચતા હોય છે, જેમના માટે વરદાન રૂપી આ ટ્રેન હતી અને ટ્રેન બંધ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલની તકે રેલવે વિભાગ દ્વારા ખીજડીયાથી લઈ અમરેલી તેમજ એની આગળ બ્રોડગેજનું કામ ચાલુ છે, પરંતુ આશ્ચર્ય વચ્ચે ચલાલાથી લઈને ઠેઠ સોમનાથ સુધી ક્યાંય પણ આ બ્રોડગેજનું કામ નથી થવાનું। તો ધારી ચલાલા તેમજ આજુબાજુની જનતામાં બસ એક જ સવાલ છે કે કયા કારણોસર લોકોના વરદાન રૂપી આ ટ્રેન બંધ કરવામાં આવી। ધારી ગામના લોકોની મુખ્ય માંગણી છે કે ચલાલાથી લઈને વેરાવળ સુધી ફરી વખત આ ટ્રેન શરૂ કરવામાં આવે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી। ધારી ખાતે ટ્રેન સુવિધા જે ચાલતી હતી અમરેલીથી વેરાવળના જુનાગઢ એ બંધ કરવામાં આવી છે, તો એના માટે શું આપના દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે? ધારીથી જે આ વેરાવળ ટ્રેન હાલતી હતી એ રેલવે વિભાગે બંધ કરી છે, કારણ કે અહીંયા કોઈ બ્રોડગેજનું કામ શરૂ નથી, માત્ર અમરેલી સુધી બ્રોડગેજ લાઈન થવાની છે। એટલે રેલવે વિભાગને પણ આપણે વિનંતી કરી અને અમારા બધા નેતા છે એને પણ અમે રજૂઆત કરી છે, ભરતભાઈ સુત્રિયા છે, કૌશિકભાઈ છે, જેવીભાઈ છે। એટલે કારણ કે આ પવિત્ર શ્રાવણ મહિનો હાલે છે અને લોકોને સોમનાથ દર્શન કરવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। 2.5 થી 3 મહિનાથી આ ટ્રેન બંધ કરી છે, એટલે રેલવે વિભાગને પણ આપણે રજૂઆત કરી છે કે તાત્કાલિક ટ્રેન શરૂ કરો, કારણ કે 25 રૂપિયામાં વેરાવળ સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકે સામાન્ય અને ગરીબ માણસ, અને એ સોમનાથ દાદાના દર્શન કરી શકે। અને આ સેફટીવાળી મુસાફરી કહેવાય, કારણ કે આ રોડમાં અકસ્માત થવાનો અત્યારે ભય છે, વાહનને ટ્રાફિક બહુ વધી ગયું છે। એટલે વહેલામાં વહેલા આ ટ્રેન શરૂ થાય અને ધારીના, સલાળાના, વિસાવદરના બધા લોકોને આનો લાભ મળે એવી અમે પણ રજૂઆત કરવાના છીએ અને ધારી ગામ વતી એવી માગણી છે કે વહેલામાં વહેલી આ ટ્રેન શરૂ થાય। તકલીફ છે આપણને અહીંયા? અહીં ગાડી નહીં, એટલે શું ગાડી તકલીફ જ છે? નથી, એટલે ગાડી બંધ કરી દીધી છે કેટલા સમયથી બંધ કરવામાં આવી? 2-3 મહિનાથી। એના હિસાબે શું તકલીફ પડી રહી છે? બધાને જુનાગઢ જવું હોય, વેરાવળ જવું હોય, કોઈ દર્શને જવું હોય તો એ બંધ છે। આપની મુખ્ય માગણી શું છે? મુખ્ય માંગણી ગાડી ચાલુ કરે, લોકોને જે તકલીફ પડી રહી છે હા, એ તકલીફને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ચાલુ કરે। શું નામ આપનું? જગનભાઈ, ગામ? ધારી ગામ છે। નામ શું આપનું? રોહિત ગાયકવાડ। શું આપની મુખ્ય માગણી છે? મારી માગણી એ છે કે હજી અમરેલીથી ધારી ચાચીથી ટ્રેન છે એને જલ્દીથી ચાલુ કરાવી નાખે, અને યાત્રિકોને બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે, બરોબર? તો આપની મુખ્ય માગણી એ છે કે જે ટ્રેન બંધ કરવામાં આવી છે, હા, અને જે યાત્રિકો છે એને બહુ પ્રોબ્લેમ થાય છે જવા માટે, તો સરકારને એ જ નિવેદન છે કે જલ્દીથી ટ્રેન ચાલુ કરાવી નાખે, એ મારી માગણી છે।